હવે જે મારે કેવું છે, જયરાજ મામાએ આખું નોખું બધું કર્યું છે. હા, એટલે હું આજે કારણ કે પણ માયા મામા અને એમના દીકરા જયરાજ મામા એને ઈ બહુ અઘરું છે. કોક સારું કરતા હોય એને વખાણ કરવાનું ઈ બહુ અઘરું છે. પણ અહીંયા તો માયાભાઈ આહિર અને જયરાજ આહિર વિશે રાજભા ગઢવી ચાલુ ડાયરાની અંદર કંઈક આવું બોલ્યા. કેમ કે મિત્રો અત્યારે જે માયાભાઈ આહિરને જે જયરાજ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો હતો બગદાણા વિવાદની અંદર, ત્યારબાદ અત્યારે ડાયરાની અંદર ચાલુ ડાયરાની અંદર રાજભા ગઢવીએ કંઈક આવું કહ્યું છે. કેમ કે મિત્રો તમે લોકો જાણતા હતા કે બગદાણા વિવાદ બાદ ફરી એકવાર તેઓ મહાશિવરાત્રિના વિવાદોમાં પણ આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો અત્યારે ડાયરાઓની અંદર દેવાયત ખવડ એમને પણ જયરાજ આહિર વિશે કંઈક બોલ્યા હતા, પણ એ તો આપણે વિડીયો આગળ બનાવ્યો હતો. અને મિત્રો અત્યારે રાજભા ગઢવી પણ માયાભાઈ આહિર વિશે અને જયરાજ આહિર વિશે કંઈક બોલ્યા છે. કેમ કે મિત્રો ચાલુ ડાયરાની અંદર માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો જિક્ર થાય છે અને આ વિશે તેઓ બોલે છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. કેમ કે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આપણી ચેનલની અંદર વાયરલ ટોપિકના વિડીયો જોવા મળી રહેશે. તો મિત્રો ઘણા સમયથી જે જયરાજ આહિર વિવાદોમાં છે, માયાભાઈ આહિર પણ વિવાદોની અંદર ઘેરાયેલા છે અને ઘણા બધા લોકો તો એવું કહે છે કે મોદી સાહેબ પાસે ગયા છે, તો એ શા માટે ગયા છે એ પણ લોકોએ કમેન્ટ કરી હતી. અને ત્યારબાદ પણ માયાભાઈ આહિરે ચુપ્પી ખોલી હતી અને ત્યારબાદ જે બગદાણાનું વિશે ચાલુ ડાયરાની અંદર જે માયાભાઈ આહિરે ટ્રસ્ટ વિશે વાત કરી હતી અને ત્યારબાદ તેમનો વિવાદ શરૂ થયો હતો અને તેમને માફી પણ માંગી હતી. માફી માંગ્યા બાદ એક દિવસ વીત્યા પછી, 1-2 દિવસ વીત્યા પછી જયરાજ આહિર નવનીતભાઈને કોલ કરે છે અને કોલ કરી અને મળવા માટે બોલાવે છે. અને મિત્રો મળવા માટે નવનીતભાઈ જતા નથી, ત્યાં ખુદ જયરાજ આહિર જાય છે. અને ત્યારબાદ જે ઘટના બની હતી બગદાણા વિવાદમાં નવનીતભાઈ સાથે, અને ત્યારબાદ મિત્રો અત્યારે પણ માયાભાઈ આહિર અને જયરાજ આહિર સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયા છે. પણ મિત્રો અત્યારે રાજભા ગઢવી ચાલુ ડાયરાની અંદર શું બોલ્યા છે, જે હું તમને વિડીયો બતાવું, તમે વિડીયો જોજો. બાકી મિત્રો ખરેખર 14 દિવસની અંદર જે છૂટી ગયા હતા ત્યારબાદ હજુ સુધી તેઓ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં જ છે. હમણાં મહાશિવરાત્રિમાં ગયા હતા ત્યારે પણ પોતાના મિત્રો સાથે ફક્ત ને ફક્ત ચાલીને દર્શન કરવા માટે જતા હતા, એમાં બસની અંદર બેસીને જાય છે, એમાં પણ તેમનો વિવાદ થઈ જાય છે. અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે અવારનવાર વિવાદ તો ચાલતા હોય છે. અત્યારે કીર્તિ પટેલનો ચાલી રહ્યો છે, એ પણ જે મહાશિવરાત્રિના પર્વમાં મૃગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે, જે સાધુઓ દ્વારા કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવે છે. અને બહાર કાઢ્યા બાદ કીર્તિ પટેલ 3 દિવસ ચૂપ રહે છે અને 3 દિવસ બાદ કીર્તિ પટેલ પણ સાધુઓના ઘણા બધા ખુલાસા કરવા લાગી છે. એટલે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિવાદો તો ચાલતા રહે છે, પણ અત્યારે 1-1.5 મહિનાથી છેલ્લા જયરાજ આહિર અને માયાભાઈ આહિર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયેલા છે, જેના વિશે રાજભા ગઢવી શું બોલ્યા છે હવે વિડીયો જુઓ. અને આ વિડીયો જોઈને તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરજો. અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને, વિડીયો જુઓ. હવે જે મારે કેવું છે, લગભગ ખટારો ભરાય એટલા એને એવોર્ડ મળ્યા છે. આપ જાણો છો આ તો ઘરનો ડાયરો, મામા ડાયરો છે, એટલે ખાસ મારે કહેતા હોય ને કહેવું જોઈએ. એટલા એવોર્ડ મળ્યા છે અને માયા મામાને. અને આંતરરાષ્ટ્રીય લોક સાહિત્ય, હાસ્ય, મર્મની વાતો, રામાયણ, મહાભારત અને એના કરતા કલાકાર તો અડીખમ છે, અદ્ભુત છે.